હેલો, ગુડ મોર્નિંગ. દાખલા ગણતા હતા ને આપણે. આજે થોડાક સૂત્રોની વાત કરી લઈએ, થોડીક થિયરિકલ વાત કરી લઈએ. સાઇન અને કોસ એના સરવાળા સૂત્રો આપણે ગણ્યા, મેળવા. તમે યાદ રાખ્યા, આપણે દાખલા ગણ્યા સાઇનના બે સૂત્રો અને કોસના. એવા ટેનના બે સૂત્રો, એટલે ટેન આલ્ફા માઇનસ બીટા, ટેન આલ્ફા પ્લસ બીટા, અને કોટના બે સૂત્રો, કોટ આલ્ફા માઇનસ બીટા અને કોટ આલ્ફા પ્લસ બીટા. તમને હું યાદી કરી દઉં છું, પછી બાજુમાં સમજાવું છું. તમારે સૂત્રોની યાદી તૈયાર કરવાની છે. સૂત્રો કેમ મળ્યા એ પાકું કરવાનું નથી. ટેન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર એ છે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છેદમાં 1 પ્લસ ટેન આલ્ફા ટેન બીટા. એમ ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. કોટ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર કોટ આલ્ફા કોટ બીટા પ્લસ 1, છેદનું પદ ઊંધું છે, જોજો ખાસ, કોટ બીટા માઇનસ કોટ આલ્ફા, અને કોટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કોટ આલ્ફા કોટ બીટા માઇનસ 1 છેદમાં કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. સમજીએ ચાલો એને કઈ રીતે એ ડિરાઈવ થયા છે, કઈ રીતે મેળવા છે. સાઇન અને કોસના સરવાળા સૂત્રો ઓલરેડી આપણી પાસે છે, એટલે એને આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખીએ ને. સાઇન આલ્ફા માઇનસ બીટા છેદમાં કોસ આલ્ફા માઇનસ બીટા. તો એ બંનેના સરવાળા સૂત્રો તમે શીખી ગયા ને. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા ના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. હવે આપણે એ બધા પદને ટેનના સ્વરૂપમાં ફેરવવા છે, એટલે દરેક પદને કોસ આલ્ફા કોસ બીટા વડે ભાગશું. કોસ ઉડી જશે ક્યાંક, અને બાકી છેદમાં કોસ હોય ને અંશમાં સાઇન વધે એટલે ટેનમાં કન્વર્ટ થઈ જાય ને. એટલે દરેક પદના છેદમાં આપણે કોસ આલ્ફા કોસ બીટા મૂકીએ છીએ. સાઇન આલ્ફા કોસ બીટા એના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા એના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા અપોન કોસ આલ્ફા કોસ બીટા છેદમાં કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા ના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા. હવે જોઈએ એનું સાદુરૂપ શું થાય. જો અહીંયા કોસ બીટા ઉડી ગયા એટલે સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા ટેન આલ્ફા વધ્યા ને. અહીંયા કોસ આલ્ફા ઉડી ગયા, શું વધ્યું? ટેન બીટા. બે પદ ઉડી ગયા, 1. સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા સાઇન બીટા અપોન કોસ બીટા, એટલે એ થશે ટેન આલ્ફા ટેન બીટા. હવે જો અહીંયા પ્લસ હોય, આમાં જ ફેરફાર કરીને બીજા સૂત્રની વાત તમે સમજી શકશો. તો અંશમાં પ્લસ આવે પણ છેદમાં માઇનસ થઈ જાય. કોસના સરવાળા સૂત્રમાં નિશાની ક્રોસ થાય ને, એટલે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, એટલે એ થઈ ગયું ટેન આલ્ફા પ્લસ બીટાનું સરવાળા સૂત્ર. હવે એવી રીતે કોટનું સૂત્ર અહીંયા સમજી લઈએ. ચલો, કોટ આલ્ફા માઇનસ બીટા એટલે કોસ આલ્ફા માઇનસ બીટા ના છેદમાં
સાઇન આલ્ફા માઇનસ બીટા. કોસનું સરવાળા સૂત્ર કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. એના છેદમાં સાઇનનું સરવાળા સૂત્ર સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. હવે આપણે બધા પદને કોટના સ્વરૂપમાં રજૂ કરવા માંગીએ છીએ, એટલે ભાગવાના કોના વડે? સાઇન વડે. સાઇન આલ્ફા સાઇન બીટા વડે ભાગવાના. તો કોસ આલ્ફા કોસ બીટા એના છેદમાં સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા ના છેદમાં સાઇન આલ્ફા સાઇન બીટા અપોન સાઇન આલ્ફા કોસ બીટા છેદમાં સાઇન આલ્ફા સાઇન બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા એના છેદમાં સાઇન આલ્ફા સાઇન બીટા. હવે જોઈએ સાદુરૂપ શું થાય છે. અહીંયા કઈ પદ ઉઠશે નહીં. કોસ આલ્ફા અપોન સાઇન આલ્ફા કોસ બીટા અપોન સાઇન બીટા, એટલે એ થશે કોટ આલ્ફા કોટ બીટા પ્લસ આ બંને પદ ઉડી જવાના. સાઇન વાળા બે પદ ઉડી ગયા. સાઇન આલ્ફા ઉડી ગયા, કોસ બીટા અપોન સાઇન બીટા વધે એટલે કોટ બીટા. અહીંયા સાઇન બીટા ઉડી જાય, કોસ આલ્ફા અપોન સાઇન આલ્ફા વધે એટલે કોટ આલ્ફા. આ સૂત્ર થઈ ગયું. હવે જો અહીંયા પ્લસ હોત તો ઉપર પ્લસ નીચે પ્લસ, એટલે અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ અહીંયા પ્લસ, અહીંયા માઇનસ અહીંયા પ્લસ. બીજું સૂત્ર કોટનું સરવાળા સૂત્ર જે છે ને એ પ્રમાણમાં ઉપયોગમાં ઓછું આવે છે. દાખલા ગણો ને ત્યારે ઓછો ઉપયોગ થાય, એટલે તમારે એને વધારે યાદ રાખવું પડે. ટેનનું સરવાળા સૂત્ર છે એ દાખલામાં અવારનવાર ઉપયોગમાં આવશે. જે સૂત્ર અવારનવાર ઉપયોગમાં આવતું હોય ને સેજે યાદ રહી જાય તમને, પણ કોટના સરવાળા સૂત્રનો ઉપયોગ બહુ ઓછો છે, એટલે એને તમારે બરાબર વ્યવસ્થિત યાદ રાખવું પડશે. બરાબર? ઓકે, કેટલાક મૂલ્યોની વાત સમજવી છે. તમે કોષ્ટકમાં 0, π/6, π/4, π/3 અને π/2 એટલા મૂલ્યો યાદ રાખ્યા હતા ને, એ સિવાયના કેટલાક મૂલ્યો હવે ઉમેરાશે. 11મા ધોરણમાં આવી ગયા ને, કંઈક નવું તો કરવું પડે ને. 0, 30, 45, 60, 90 તો જૂનું છે, 9મા 10મા ધોરણનું છે. બરાબર ને? કોઈક પૂછે તો 11મા ધોરણમાં ત્રિકોણમિતિમાં તમે શું શીખાતા? અમે કાંઈ નહોતા શીખા, એવું તો ના કહેવાય ને. એટલે કંઈક નવું એડ થશે હવે. બરાબર? અત્યારે બે મૂલ્યોની વાત કરીએ છીએ. એક π/12 રેડિયન માપમાં π/12 એટલે અંશ માપમાં 15 અંશ થાય, અને 5π/12 રેડિયન માપ 5π/12 એટલે અંશ માપમાં 75 અંશ. પેલા π/12 ની વાત કરીએ, પછી 5π/12 ની. પણ બીજી એક વાત શું છે કે જે બે ખૂણાના માપનો સરવાળો એ 90 અંશ થતો હોય, અથવા ભૂમિતિની ભાષામાં એકબીજાના કોટિકોણ, કોટિકોણ શબ્દ આવતો ને, તો એમાંથી એક ખૂણાની સાઈન અને બીજા ખૂણાની કોસાઈન એ હંમેશા સરખા થાય. તમારું કોષ્ટક તમે યાદ કરો, 30 અને 60 નો સરવાળો 90 થાય ને, તો સાઈન 30 અને કોસ 60 સરખા છે. સાઈન 60 અને કોસ 30 સરખા છે. 45 એટલે સરવાળો 90 થયો ને, તો સાઈન 45 અને કોસ 45 સરખા છે. જુઓ તો 15 ડિગ્રી અને 75 ડિગ્રી, તો એ બેનો સરવાળો તો 90 થયો ને, તો સાઈન 15 અને કોસ 75 એ સરખા, કોસ 15 અને સાઈન 75 એ બે સરખા. એવો સંબંધ ટેન કોટમાં છે ને, ટેન 90 માઇનસ થીટા એટલે કોટ થીટા, અને કોટ 90 માઇનસ થીટા એટલે ટેન થીટા. તો કોટ 15 એટલે ટેન 75 અને ટેન 15 એટલે કોટ 75. 50% ઓફ મળે છે. બાય 1 get 1 ફ્રી. તમે સાઈન 15 ડિગ્રીનું મૂલ્ય મેળવી લ્યો એટલે કોસ 75 ડિગ્રી એ થયું, અને કોસ 15 મેળવી લ્યો એટલે સાઈન 75 એ થઈ ગયું. ટેન કોટમાં પણ એવું જ. હા, પણ આપણે લખશું રેડિયન માપમાં. જો સાઈન π/12, 15 અંશના ભાગ પાડવા માટે તમારી પાસે કોષ્ટકનો તો ઉપયોગ કરવો પડે ને, એ જ મૂલ્યો આપણી પાસે છે. તો કોષ્ટકમાં બે ગોઠવણ છે 15 અંશ માટે. 45 અને 30 નો તફાવત 15 અંશ થાય,
60 અને 45 નો તફાવત પણ 15 થાય. એટલે તમે બેમાંથી કોઈ પણ રીતે ગણી શકો, સરખું જ આવે. આપણે 45 ઓછા 30 વાળી વાત કરશું. એટલે લખીશું રેડિયન માપમાં π/4 - π/6. ઓકે, સરવાળા સૂત્ર યાદ કરો. સાઇન નું સરવાળા સૂત્ર sin π/4 cos π/6 માઇનસ cos π/4 sin π/6. sin π/4 એટલે 1/√2, cos π/6 એટલે √3/2 માઇનસ 1/√2 ઇન્ટુ 1/2. તમે જુઓ બંનેના છેદ સરખા છે એટલે સીધો લસા લેતા √3 - 1/√2. ઘણી વખત મૂલ્ય આ રીતે લખવામાં આવે છે, ઉપયોગમાં લેવાય છે. અથવા છેદમાં અસમય સંખ્યા છે તો અંશ અને છેદને √2 વડે ગુણી અને સાદુરૂપ પણ અપાય છે, આને અને છેદને બેયને. એટલે આપણે ગુણ્યા √2/√2 આમ કરી નાખીએ. ઓકે, આને ગુણીએ તો √6 માઇનસ √2 ને છેદમાં કેટલા થશે? 4. અને એ જ મૂલ્ય કોનું છે? cos 5π/12 75 ડિગ્રી, સાઇન 15 અંશ અને cos 75 અંશ, બે સરખા હોય. ચાલો આપણે એની નોંધ કરી દઈએ. સાઇન π/12 cos 5π/12 બંને સરખા, √3 - 1/√2 બે લખી દઉં છું તમને, કારણ કે ઘણી વખત એ રીતે પણ ઉપયોગ થાય છે એનો. હવે આપણે સાઇન 5π/12 નું મૂલ્ય અહીંથી ગણવું છે. આપણે લખેલું હોય ને એમાં શોર્ટકટ થતી હોય તો લાભ ઉઠાવાય જ ને. 75 અંશ એટલે 45 વત્તા 30, તો 5π/12 એટલે રેડિયન માપમાં π/4 પ્લસ π/6 એટલે અહીંયા પ્લસ 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 પ્લસ. અને સાઇન 5π/12 નું મૂલ્ય એ cos π/12 નું મૂલ્ય થાય, સાઇન 75 અંશ અને cos 15 અંશ એ સરખા. કેવું સરળ થઈ ગયું કા? cos π/12 ઇક્વલ ટુ સાઇન 5π/12 ઇક્વલ ટુ √3 + 1/√2 અથવા √6 + √2/4. હવે વાત કરશું ટેન અને કોટની. બરાબર, તો એમાંય આવો સંબંધ તો ખરો જ ને. આપણે હમણાં વાત કરી ને, ટેન 90 - θ એટલે કોટ θ અને કોટ 90 - θ એટલે ટેન θ. તો ટેન π/12 નું મૂલ્ય ગણી લ્યો એટલે એ કોટ 5π/12 થઈ ગયા. ભાગ તો જ પાડશું, π/4 - π/6. હવે તો આપણી પાસે 10 ના સરવાળા સૂત્રો છે ને. હા, આર્યું એટલે આલ્ફાની જગ્યાએ શું આવશે? π/4 અને બીટાની જગ્યાએ π/6. તો એ થશે 10 π/4 - 10 π/6 અપોન 1 + 10 π/4 ઇન્ટુ 10 π/6. 10 π/4 નું મૂલ્ય 1, આ 1/√3, 1 + 1 ઇન્ટુ 1/√3. બધાને √3 થી ગુણી નાખીએ. અંશ અને છેદના દરેક પદને √3 થી ગુણી નાખીએ. પણ છેદમાં કરણી સંખ્યા અથવા અસમય સંખ્યા હોય તો એનું સમયીકરણ કરવું, એટલે અનુબદ્ધ કરણીથી ગુણશું. અને અનુબદ્ધ કરણી થાય √3 - 1. તો અંશ અને છેદને √3 - 1 વડે ગુણીએ એટલે અંશમાં √3 - 1 નો સ્ક્વેર અને છેદમાં √3 + 1 ઇન્ટુ √3 - 1. વર્ગનું વિસ્તરણ કરતા 3 + 1 - 2√3 છેદમાં પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એટલે એ થશે 4 - 2√3/2. બે કોમન કાઢી અંશમાંથી અને ઉડાડી દઈએ. અને આ મૂલ્ય આપણે હમણાં વાત કરીને કોટ 5π/12 નું પણ થાય. ચાલો એની નોંધ કરી દઈએ. 10 π/12 ઇક્વલ ટુ કોટ
5π/12 equal to 2 minus √3. હવે માની લ્યો કે 10 5π/12 નું મૂલ્ય ગણવું છે. 45 વત્તા 30 થાય ને, અહીંયા પ્લસ, તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, પ્લસ છેદમાં માઇનસ, અંશમાં પ્લસ છેદમાં માઇનસ. હવે તમારે અંશ અને છેદને √3 + 1 વડે ગુણવા પડે. અંશમાં ફેર પડે, છેદમાં ફેર ના પડે. √3 - 1 હતા, √3 + 1 વડે ગુણ્યા. વિસ્તરણમાં મધ્યમ પદ પ્લસ થાય, અહીંયા પ્લસ, છેદમાં કાંઈ ફેર નથી પડતો. અને આ કોનું મૂલ્ય થઈ ગયું? cot π/12. બરાબર? ઓકે, cot π/12 equal to 10 5π/12 2 plus √3. આટલી વાત તમારા સૂત્રોની યાદીમાં ઉમેરાશે. બરાબર? ઓકે, હવે એક એવો પોઈન્ટ છે કે જેની આપણે બહુ લાંબી ચર્ચામાં નહીં પડીએ, યાદ રાખી લેશું, કારણ કે એ ખોટો ટાઈમ બગાડે અને તમે જે સ્ટ્રેટ ફોરવર્ડ ચાલો છો એમાં ખોટું કન્ફ્યુઝન ઊભું કરશે. એટલે આપણે એની નોંધ કરીએ છીએ. 9 નંબર કઈ રીતે આવ્યું એની ચર્ચામાં નહીં પડીએ. f of alpha equal to a cos alpha plus b sin alpha નો વિસ્તાર. તમે સાઇન નો અને કોસ નો અલગ અલગ વિસ્તાર તો શીખ્યા છો ને, પણ સીધો સરવાળો ના થયો. તમને એમ થાય કે આ તો સરવાળો કરી નાખીએ. જો -1 less than or equal to cos theta less than or equal to 1 અને -1 less than or equal to sin theta less than or equal to 1. સીધો સરવાળો કરી નાખો ને તો -2 less than or equal to cos theta plus sin theta less than or equal to 2 આમ થાય. પણ એવું પોસિબલ નથી. એનું કારણ છે cos theta નું મૂલ્ય 1 હોય ત્યારે sin theta નું મૂલ્ય 1 અને ટોટલ 2 થાય એવું શક્ય જ નથી. કારણ કે cos theta ની કિંમત જ્યારે 1 હોય ને ત્યારે sin theta ની કિંમત 0 હોય, અને sin theta ની કિંમત 1 હોય ત્યારે cos theta ની કિંમત 0 હોય. એટલે આવું શક્ય નથી. એટલે આ પોઈન્ટ યાદ રાખવાનો છે. એનો જે વિસ્તાર છે ને એ વિસ્તાર છે એ થશે, આપણે એમ સંકેતમાં લખશું -r થી r. તો વળી પાછો એ પ્રશ્ન આવશે ને કે આ r ક્યાંથી ટપકી પડ્યો? ના, લખી દઈએ ચલો. r એટલે √a² + b². a² + b² નું વર્ગમૂળ. આ તમારો r ધન છે, નહીંતર પાછા વર્ગમૂળ લેશો પ્લસ માઇનસ નિશાની મૂકશો. ધન છે. અને એના પરથી f of alpha એટલે કે a cos alpha plus b sin alpha નું ન્યૂનતમ મૂલ્ય, સરવાળાની નાનામાં નાની કિંમત, તો કે -√a² + b² એટલે -r, અને એનું મહત્તમ મૂલ્ય તો એ છે √a² + b². એટલે એ તમારે યાદ રાખવાનું છે. જસ્ટ હું તમને એક નાનકડી વાત કરું. ચાલો, 3 cos theta plus 4 sin theta એનો વિસ્તાર મેળવો, અથવા ન્યૂનતમ મૂલ્ય મેળવો, અથવા મહત્તમ મૂલ્ય મેળવો, તો તમને આપેલી કિંમતમાં a = 3 અને b = 4. એક ખાસ અગત્યની વાત, કોસનો સહગુણક હોય એને એ જ રહેવા દેજો, સાઇનનો સહગુણક હોય એને બી રહેવા દેજો. અત્યારે આડાવડા થઈ જશે તો વાંધો નહીં આવે, પણ ભવિષ્યમાં આગળ એનો ઉપયોગ આવશે ત્યારે તકલીફ થશે. એ એટલે કોસનો સહગુણક અને બી એટલે સાઇનનો સહગુણક, એમાં ચેન્જ નહીં કરતા. તો r = √a² + b², એટલે રૂટમાં 9 + 16 એનું ધન વર્ગમૂળ એટલે 5. તો આપેલા વિધેયનો વિસ્તાર સંવૃત અંતરાલ -r થી r મુજબ સંવૃત અંતરાલ -5 થી 5.
પણ એનો ઉપયોગ કરો ત્યારે એક ખાસ યાદ રાખવા જેવી બાબત, અહીંયા બે જગ્યાએ સમાન સંખ્યા હોવી જોઈએ. આપણે a cos આલ્ફા પ્લસ b sin આલ્ફા નો વિસ્તાર મેળવવો છે. a cos બીટા પ્લસ b sin આલ્ફા કે a cos આલ્ફા પ્લસ b sin થીટા નો વિસ્તાર નથી. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? બે જગ્યાએ સંખ્યા સમાન હોવી જોઈએ. અસમાન સંખ્યાઓ હોય તો નહીં. આ એક ખાસ યાદ રાખવાનું. ઓકે? એટલે આટલા સૂત્રોની તમે તૈયારી કરો આપણા આ ટોપિક માટે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચા કરશું. ચલો હવે થોડા દાખલાઓની વાત કરવી છે. એક આવી રકમ છે નંબર 1, sin આલ્ફા equal to 4/5, pi/2 less than alpha less than pi, અને tan beta minus 12/5 minus pi/2 less than beta less than 0 આટલું આપ્યું છે. તો P of આલ્ફા પ્લસ બીટાનું ચરણ નક્કી કરો. આલ્ફા પ્લસ બીટાને સંગત બિંદુ P કયા ચરણમાં છે એ નક્કી કરો. દાખલાની ગણતરી માટે બે અલગ અલગ રીત છે. આપણે બે રીત સમજશું. તમને જે અસમતા આપી હોય આલ્ફા અને બીટાના ચરણ માટેની, એનો સરવાળો કરી લ્યો. એટલે ચારમાંથી કોઈ બે ચરણ એ નીકળી જશે, બે ચરણ વધશે. પેલું કેબીસીમાં આવે ને 50-50 એવું થશે. બે વિકલ્પ નીકળી ગયા એમ. જોઈ લઈએ આપણે. જુઓ, સરવાળો કરી એટલે તમને ખ્યાલ આવશે. આપણને pi/2 લેસ ધેન આલ્ફા લેસ ધેન પાઈ અને માઇનસ pi/2 લેસ ધેન બીટા લેસ ધેન 0 આમ આપ્યું છે. સરવાળો કરીએ એટલે 0 લેસ ધેન આલ્ફા પ્લસ બીટા લેસ ધેન પાઈ, 0 ને પાઈ ની વચ્ચે, એટલે પહેલું અથવા બીજું ચરણ. P ઓફ આલ્ફા પ્રથમ અથવા બીજા ચરણમાં છે. પણ એ આપણો ફાઇનલ આન્સર ના થયો. આપણે એક્ઝેક્ટ કેવું છે, પહેલું કે બીજું. હવે યાદ કરો, ઓલ એસટીસી પ્રમાણે પહેલા અને બીજા બે ચરણમાં સાઇનનું મૂલ્ય ધન છે. એટલે જો આપેલી વિગત પરથી આપણે સાઇન આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય મેળવીએ, સાઇન કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કેમ મેળવીએ પછી વાત કરીએ. સાઇન આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય મળે તો એ ધન જ મળવાનું છે. શું કામે? આલ્ફા પ્લસ બીટાને સંગત બિંદુ પહેલા તો બીજા ચરણમાં છે. પણ જો કોસ આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય મેળવીએ અને એક્ઝેક્ટ આપણું બિંદુ જો પહેલા ચરણમાં હશે ને તો કોસ આલ્ફા પ્લસ બીટા ધન મળવા જોઈએ, અને જો બીજા ચરણમાં હોય તો ઋણ મળવા જોઈએ. એટલે કોસ આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય ધન મળે એનો મતલબ પહેલું ચરણ અને ઋણ મળે એનો મતલબ બીજું ચરણ. આપણે ગણવાનું શું છે? કોસ આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય. પણ એના માટે તમને ચાર મૂલ્યોની જરૂર પડશે: કોસ આલ્ફા, કોસ બીટા, સાઇન આલ્ફા અને સાઇન બીટા. તો સૌથી પહેલા એ ચાર મૂલ્યો કમ્પ્લીટ કરવા પડે. તમને સાઇન આલ્ફા બરાબર 4/5 એવું આપ્યું છે ને. સાઇન આલ્ફા ઇક્વલ ટુ 4/5 અને આલ્ફાનું ચરણ કેટલામું? બીજું. તમે ત્રિકોણની રીતે ગણી લ્યો, ચાલે. પણ ચરણ મુજબ નિશાની મૂકવામાં ભૂલ ના કરતા હો.
શોર્ટકટ કરીએ આપણે, 100% કરાય. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ આલ્ફા પાસેની બાજુ 3, એ પાયથાગોરસની ત્રિપુટીઓ તમે જાણો છો. અને બીજું ચરણ છે એટલે કોસનું મૂલ્ય કેવું? ઋણ. કારણ કે π/2 < આલ્ફા π. હવે એવી રીતે આપણી પાસે tan બીટાનું મૂલ્ય છે, બરાબર? tan બીટા બરાબર છે -12/5 અને બીટાનું ચરણ ચોથું -π/2 થી 0 એટલે ચોથું ચરણ થાય ને. એકમ વર્તુળ પરના 4 બિંદુઓ A, B, A' અને B' એ કઈ સંખ્યાઓ માટે હતા એ તમે ભૂલતા નહીં. અહીંયા ઓલું તમારું કોણ માપ લઈને ખૂણો માપતા નહીં હો, કાટખૂણા નિશાની મૂકી દેવાની. એકમ વર્તુળમાં નહોતી વાત કરી, વર્તુળ દોર્યા પછી બટેટું, ટમેટું, ઈંડું જેવું લાગતું લાગવા દેવાનું, કાઉન્સમાં નીચે લખી નાખવાનું એકમ વર્તુળ. ડ્રોઈંગના લેક્ચરમાં તમે તમારી ડ્રોઈંગ બુકમાં ચકલી દોરી છે પણ ચકલી નથી દેખાતી, પોપટ જેવું દેખાય છે. ભલે ને દેખાય, આપણે નીચે લખી નાખવાનું આ ચકલી છે. તમને અગાઉ તો શીખવાડ્યું તો આવું છોકરા. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જોજો માઇનસ નિશાની ક્યાંય લઈ આવતા નહીં. ત્રિકોણની બાજુના માપ ઋણ ના હોય, એ ઋણ નિશાની ચરણ પ્રમાણે છે. ઓકે, કર્ણ કેટલો થયો? 13. ચોથું ચરણ છે એટલે સાઇન ઋણ અને કોસ ધન. એટલે સાઇન બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે -12/13, કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 5/13. અને ઈ એક ઋણ ને એક ધન મૂલ્યનું કારણ તો કે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ ધન અને સાઇન ઋણ હોય. 4 મૂલ્યો કમ્પ્લીટ થઈ ગયા ને. તો હવે શું કરશું? આપણે કોસનું સરવાળા સૂત્ર એનો ઉપયોગ કરશું. કોસ આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય કેવું આવે છે, ધન કે ઋણ, એના આધારે નક્કી થશે ચરણ કેટલામું છે. પહેલું કે બીજું, બેમાંથી કયું એ નક્કી થશે. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ઓકે, કોસ આલ્ફાનું મૂલ્ય -3/5, કોસ બીટાનું મૂલ્ય 5/13, સાઇન આલ્ફા 4/5 અને સાઇન બીટા -12/13. છેદ સરખા છે, -15 + 12 = 48 ના છેદમાં 13 × 5 = 60 એટલે 33 ના છેદમાં 65. એ મૂલ્ય સાથે આપણને મતલબ નથી, નિશાની હારે મતલબ છે. કેવું છે? ધન મૂલ્ય. તો ભાઈ નિશ્ચિત આ બિંદુ પહેલા ચરણમાં જ હોય. બીજા ચરણમાં હોત તો કોસનું મૂલ્ય ઋણ આવ્યું હોત ને. તો P of alpha plus beta એક્ઝેક્ટ પ્રથમ ચરણમાં જ છે. હવે આની એક બીજી રીત, તમે આવું નક્કી ના કરો સરવાળો બાદબાકી કાંઈ કરીને અને આપેલા મૂલ્યો પરથી સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન બીટા કોસ બીટા બધું કમ્પ્લીટ કરી લ્યો. પછી કોસનું સરવાળા સૂત્ર મૂક્યું, એની સાથે તમે સાઇનનું સરવાળા સૂત્ર પણ મૂકો એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા એનું મૂલ્ય પણ મેળવો. કોસ આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા પ્લસ બીટા બે મૂલ્યો મેળવી લ્યો. ઓલ એસટીસી પ્રમાણે કોસ અને સાઇન બંને ધન હોય તો પહેલું ચરણ થાય, કોસ ઋણ અને સાઇન ધન હોય તો બીજું ચરણ થાય, બંને ઋણ હોય તો ત્રીજું ચરણ થાય, કોસ ધન અને સાઇન ઋણ હોય તો ચોથું ચરણ થાય. એટલે આના ઓપ્શનમાં આ અસમતાવાળો પાર્ટ નીકળી જશે. આ ગણવાનું કોસ આલ્ફા પ્લસ બીટા ગણ્યા, એની સાથે સાઇન આલ્ફા પ્લસ બીટા ગણવાના. હું આમાંથી શોર્ટકટ નથી કરતો, કોઈ ઉપયોગ નથી કરતો, પાછો આખો ફરીથી દાખલો ગણી દઉં છું અન્ય રીત માટે. તો અસમતાની વાત નહીં આવે, સીધું 4 મૂલ્યો ભેગા કરવાની વાત આવશે. સાઇન આલ્ફા = 4/5, π/2 < આલ્ફા <π આમાં આપ્યું છે. એના પરથી આપણે કોસ આલ્ફાનું મૂલ્ય એ ત્રિકોણની મદદથી લખશું.
સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ 3 બીજું ચરણ છે હો, એટલે કોસનું મૂલ્ય કેવું? ઋણ, કારણ કે π/2 લેસ ધેન આલ્ફા લેસ ધેન પાઈ. એ કારણ ના લખો તો હાલે, અહીંયા લખી, અહીંયા કહી દીધું છે ને, નથી લખવા. હા તો રાજી થઈ જાઓ કા. ઓકે, tan બીટાનું મૂલ્ય એની વાત કરીએ. tan બીટા બરાબર -12/5 અને -π/2 લેસ ધેન બીટા લેસ ધેન 0, ચોથું ચરણ. એટલે સાઇન ઋણ અને કોસ ધન. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કર્ણ 13, તો સાઇન બીટા સામેની બાજુ છેદમાં કર્ણ પણ ઋણ મૂલ્ય, કારણ ચોથું ચરણ, અને આ ધન મૂલ્ય, કારણ ચોથું ચરણ. એ થઈ જાય પછી કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. હું અહીંથી જોઈને લખું ને, લખાય જ ને, એને ચોરી કરી ના કહેવાય હો, એ આપણું લખેલું છે. બાજુવાળામાંથી જોઈને લખીએ ને તો ચોરી કરી કહેવાય. તમને એમ થશે કે આટલું કરી નાખીએ ના ચાલે, પેલું ચરણ ના કહેવાય, ન કહેવાય. કોષનું મૂલ્ય ધન હોય એવું માત્ર પેલા ચરણમાં થોડું બને, ચોથા ચરણમાં એ બને ને. હા, આ પાર્ટ નથી આપ્યો આપણે, સીધું કોષનું મૂલ્ય ગણ્યું છે ને, તો એની સાથે તમારે સાઇન આલ્ફા પ્લસ બીટા આ પણ ગણવું પડે. સોરી, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. હવે આનો જવાબ જો ધન આવે ને તો પેલું ચરણ, અને ઋણ આવે તો ચોથું ચરણ. પણ જવાબ ખબર છે કે આપણે અગાઉ દાખલો ગણી લીધો છે, એટલે પેલું ચરણ જ થવાનું છે ને. સાઇન આલ્ફા 4/5 કોસ બીટા 5/13 કોસ આલ્ફા -3/5 અને સાઇન બીટા -12/13. 20 + 36/65, એટલે 56/65. તો એ ધન મૂલ્ય એવું. તો પેલું ચરણ પાકું હે ને, સાઇન ને કોસ બે ધન હોય, એટલે આ પ્રથમ ચરણમાં છે, નક્કી થઈ ગયું. ડન. આના ઓપ્શનમાં, આટલાના ઓપ્શનમાં આ થયું. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે શું કરવું, કઈ રીત તૈયાર કરવી. ચાલો, આપણું મૂવી બદલી ગયું. હવે અસમતામાં બાદબાકી ન થાય, યાદ રાખવાનું. જોઈ લઈએ આપણે, હાલો ને, અસમતાની બાદબાકી કરો તો શું થાય એ જોઈ લઈએ. અસમતામાં બાદબાકી ન થાય, π/2 માંથી -π/2 બાદ થાય, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, એટલે π/2 ને π/2 એટલે પાઈ. લેસ ધેન આલ્ફા માઇનસ બીટા લેસ ધેન પાઈ -0 એટલે પાઈ. એટલે સીધી બાદબાકી કરશો ને તો આલ્ફા માઇનસ બીટા છે ને એ પાઈ અને પાઈની વચ્ચે આવશે. એવું ના બને ને, પાઈ અને પાઈની વચ્ચે કોઈ હોય જ નહીં. એનું મેઇન રીઝન શું? અસમતાની બાદબાકી નથી થતી. તો એના માટે શું કરવું પડે? જે અસમતા તમારે બાદ કરવાની છે ને એને -1 થી ગુણીને આમાં ઉમેરવા પડે. એ કોના જેવું થાય? 5 માંથી 2 બાદ કરવા એટલે 5 માં -2 ઉમેરવા, એવું થાય. એટલે આને -1 થી ગુણવા પડે તમારે. એટલે π/2 ગ્રેટર ધેન -β ગ્રેટર ધેન 0, એટલે કે 0 લેસ ધેન -β લેસ ધેન π/2. હવે બેનો સરવાળો થાય, π/2 લેસ ધેન આલ્ફા માઇનસ બીટા લેસ ધેન 3π/2. π/2
અને 3π/2 ની વચ્ચે, એટલે બીજું અથવા ત્રીજું ચરણ થયું ને. તો P ઓફ આલ્ફા માઇનસ બીટા બીજા અથવા ત્રીજા ચરણમાં છે. આ રીતમાં અસમતાની બાદબાકી કે સરવાળો કરો એટલે એમાં એક સરવાળા સૂત્રથી ચાલી જાય. પણ કયું? તો કે બીજું કે ત્રીજું ચરણ નક્કી થતું હોય ને તો સાઈનનું સરવાળા સૂત્ર મૂકવું પડે. શું કામે? સાઈન બીજામાં ધન છે, ત્રીજામાં ઋણ છે, કોસ તો બેયમાં ઋણ છે. એટલે તમારે અહીંયા સાઈન આલ્ફા માઇનસ બીટા ગણવું પડે. આ આલ્ફા માઇનસ બીટાનું ચરણ નક્કી કરીએ છીએ ને, આલ્ફા પ્લસ બીટાનું નહીં. તો અહીંયા શું ગણવું પડે? સાઈન આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા. સાઈન આલ્ફાની કિંમત 4/5, કોસ બીટાની કિંમત 5/13 માઇનસ કોસ આલ્ફા -3/5 અને સાઈન બીટા -12/13. એટલે 20 - 36 છેદમાં 65 એટલે -16/65. ઋણ મૂલ્ય આવ્યું ને, કેટલામું ચરણ? ત્રીજું. ધન મૂલ્ય આવ્યું તો બીજું. એ અસમતાવાળી વાત ન કરવી હોય અને બે સરવાળા સૂત્રો મૂકીને ગણવું હોય તોય ચાલે. તો અહીંયા જોજો, તમે નોટમાં દાખલો લખો ત્યારે આમ ચેકીને ફેરવતા નહીં હો, પાછું ગણજો. તો અહીંયા નિશાની માઇનસ રહેશે ને, એટલે 48 ને 15 63 એ થશે -63/65. ઋણ મૂલ્ય અહીંયા માઇનસ આવે એટલે અહીંયા માઇનસ આવે, એટલે અહીંયા માઇનસ આવે, એટલે અહીંયા માઇનસ આવે, એટલે એ થઈ જાય -16/65. એ પણ ઋણ. બે ઋણ ક્યાં ભેગા થાય? ત્રીજામાં. તો P ઓફ આલ્ફા માઇનસ બીટા ક્યાં છે? ત્રીજા ચરણમાં. બરાબર? પણ આ ખાસ ધ્યાન રાખજો, અસમતામાં ડાયરેક્ટ બાદબાકી ના થાય. આ વસ્તુ અગત્યની છે. અને એ ના કરવું હોય તો બેયના સરવાળા સૂત્રો મૂકી દેવાના. એટલે તમારે નક્કી કરવાનું છે. હવે એવા હજી 2-4 દાખલા આપણે ગણશું, 2, 3, 4 જે અવેલેબલ હશે એવા. પણ હવે પછી દર વખતે હું ડબલ રીત નહીં કરતો. હું વધારે પ્રિફર કરું છું બંનેના સરવાળા સૂત્રો વાળી વાત. કારણ કે એમાં છે ને એક મિકેનિકલ પ્રોસેસ છે, ખાલી ગણતરી કરવાની છે. અહીંયા ભૂલથી જો તમે બાદબાકી કરીને બેસી ગયા અને કન્ફ્યુઝન આવ્યું તો પાય અને પાયની વચ્ચે આલ્ફા માઇનસ બીટા તો ચારેય ચરણ ગણવા એવું પોસિબલ જ નથી. પાય અને પાયની વચ્ચે કોઈ હોય જ નહીં. એટલે એ કન્ફ્યુઝ કરે એવું છે થોડું. ઉતાવળમાં તમે બાદબાકી કરી નાખશો તો ભેગું નહીં થાય. એટલે બેટર પછી તમારી પસંદગી તમારી છે. તમારે એ રીતે ગણવું હોય તો મેં તમને એ રીત પણ શીખવાડી દીધી. બંનેના સરવાળા સૂત્રો વાળી રીત પણ શીખવાડી દીધી. બરાબર? એટલે હવે પછી આપણે દાખલા ગણશું ત્યારે બેના સરવાળા સૂત્રો વાળી વાત કરશું. એક બીજી વાત કરી દો ભેગી એમાં. આવા દાખલામાં આ મૂલ્યો એવી રીતે એડજસ્ટ કર્યા હોય કે જેથી કરીને તમારા કોસ આલ્ફા માઇનસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાના મૂલ્યો એ કોષ્ટકના જે મૂલ્યો છે ને એ આવે. દાખલા તરીકે અહીં 1/2, અહીં √3/2 હોય, અથવા બંને જગ્યાએ 1/√2 હોય. તો એવું પૂછે તો સાબિત કરો કે આલ્ફા માઇનસ બીટા બરાબર π/6 કે આલ્ફા માઇનસ બીટા બરાબર π/4 કે π/3. આ પ્રશ્નને થોડો ટ્વિસ્ટ કરવામાં આવે. એટલે એ પ્રકારની પ્રેક્ટિસ હું તમને કરાવીશ, એવા દાખલા પણ ગણાવીશ, ડોન્ટ વરી. અને બીજી એક વાત કરવાની હતી, હમણાંથી તમારું વર્ક થોડુંક ઢીલું પડી ગયું છે. ડાઉટ ડિફિકલ્ટીના ક્વેશ્ચન હવે આમ રેર કેસમાં આવે છે. ક્યારેક પેલા શરૂઆતમાં એવું હતું કે હું જવાબ આપતા થાકી જતો હતો. 11માના ને 12માના. 12મા વાળા ઢીલા પડી ગયા છે, એને મારે કેવું છે ને.
કેમ ભાઈ, આમ શું છે, આમ ચાલે? હા. અને આ તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી, અને 12મા ધોરણમાં આવો ત્યારે કેલ્ક્યુલસ, કલનશાસ્ત્ર, લક્ષ, વિકલન, સંકલન, એ ખૂબ અગત્યની બાબતો છે. ત્રિકોણમિતિ નહીં આવડે તો કલનશાસ્ત્રમાં કાંઈ નહીં. અત્યારે 12મા ધોરણના છોકરાઓ તમારી આજુબાજુમાં રહેતા હોય, અથવા તમારા કોઈ કઝિન અથવા સગા બેન ભાઈ કોઈ હોય, તો એને પૂછી જોજો, ત્રિકોણમિતિના સૂત્રો ન આવડે તો કલનશાસ્ત્રમાં કેટલી તકલીફ પડે. અને એ બધું પાછું તમને કોલેજમાં ઉપયોગમાં આવશે. તમે કોઈ એન્જિનિયરિંગની કોઈ પણ બ્રાન્ચમાં જશો ને, મેથ્સ તો આવશે જ. જરાક નવરા હો ત્યારે સર્ચ તો કરજો. એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં મેક્સિમમ બેકલોગ એટલે એટીકેટી મેથ્સમાં હોય છે. એનું રીઝન શું ખબર છે? આ બધું ધ્યાન દઈને તૈયાર ના કર્યું હોય, પછી જેમ તેમ ગોખીને 12મા ધોરણમાંથી નીકળી તો ગયા હોય, પણ બેઝ કાચો હોય, પછી મેથ્સમાં ના મેળ આવે. જાજુ એમાં કલનશાસ્ત્ર આવે, સંકલન જાજુ આવે, વિકલન એ આવે, પણ એ બધું ક્યારે આવડે? ત્રિકોણમિતિ આવડે પછી આગળ વાત કરવાની છે. એકડા આવડે તો ગુણાકાર આવડે ને, એકડા આવડ્યા વગર ગુણાકાર થોડા આવડે, એવું છે. ધ્યાન દેજો, બરાબર હો.